દક્ષિણ ગુજરાતમાં વરસાદી તોફાના વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ, ફૂલપાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ। નગર પ્રાથમિક શાળાઓ બહાર પણ પાણી ભરાયું। મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે આખરે દસ્તક દીધી છે। સુરત સહિત સમગ્ર વિસ્તારમાં આજ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પર અસર જોવા મળી છે। હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ફૂલપાડા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે પરેશાન થયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કેટલીક શાળાઓના બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને માતા પિતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મોસમ પૂર્વે મનપા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલતી જઈ રહી છે। નાળા સફાઈ, ડ્રેનેજ લાઇન ચેકિંગ જેવી કામગીરીઓ કાગળ પર જ રહી ગઈ હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ભરાવા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આવનાર 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે।